અત્યારે ગિબલી ઘણું ચર્ચામાં છે. અત્યારે તમે મારી પાસે પણ મારું ગિબલી આર્ટ જોતા હશો. કદાચ તમે પણ તમારું ગિબલી આર્ટ બનાવેલ હશે. એટલે કે એઆઈ ઉપર આ પ્રકારના કાર્ટૂન વાળા પિક્ચર્સ તમે પણ બનાવેલ હશે. તમે તમારું બનાવેલ હશે, તમારું કોઈ પાર્ટનર હશે એનું બનાવેલ હશે, તમારું ફેમિલી સાથે કોઈ હશે એ પણ બનાવેલ હશે. પરંતુ એક મિનિટ, ગિબલી આર્ટ તમે બનાવેલું છે તો સાવધાન થઈ જજો, કારણ કે આવનારા સમયમાં આ પ્રકારનું કૃત્ય કરતા નહીં. કારણ કે આ પ્રકારના ઇમેજીસ બનાવવા ખતરનાક સાબિત થઈ શકે છે. એનાથી ઘણું મોટું નુકસાન પણ થઈ શકે છે. તમારા બેંક એકાઉન્ટ સુધી પણ આ ગિબલી આર્ટ્સ પહોંચી શકે છે અને તમારું બેંકનું ખાતું ખાલી થઈ શકે છે. અલગ અલગ જગ્યાએ તમારા ફોટાસ વાયરલ થઈ શકે છે અને અલગ અલગ રીતે એનો ઉપયોગ પણ થઈ શકે છે. કેવી રીતે જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. હવે મેં ગિબલી બોલ્યો છું. સામાન્ય રીતે ઇટાલિયનમાં આને ગિબલી જ બોલે છે, જાપાનીઝમાં કંઈક બીજી રીતે બોલાય છે, ઇંગ્લિશમાં આને જીબલી બોલાય છે. હવે તમે જે પણ કંઈ બોલતા હોય, જીબલી બોલતા હોય કે પછી ગિબલી બોલતા હોય, બધું જ સાચું છે. પરંતુ મેઇન મુદ્દો એ છે કે આ બધું જ વાપરવાને, એટલે કે ગિબલી કે જીબલી વાપરવાને કારણે તમને નુકસાન થઈ શકે છે. સૌથી પહેલા એ સમજી લે કે આ ગિબલી કે જીબલી કામ કઈ રીતના કરે છે. તમે જ્યારે જીબલી ઉપર તમારો ફોટો અપલોડ કરો છો ત્યારે જીબલી સ્ટાઇલ ફોટો જનરેટર્સ તમારા અપલોડ કરેલા ફોટોગ્રાફ્સને પ્રોસેસ કરવા માટે મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ એલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. ઇન શોર્ટ, સૌથી પહેલા એઆઈ તમારા ફોટાને સ્ટોર કરે છે અને સ્ટોર કરેલા ફોટાને કાર્ટૂનના રૂપમાં કન્વર્ટ કરી નાખે છે અને પછી તમને આપે છે. તો હવે તમને પ્રશ્ન થતો હશે કે આનાથી નુકસાન કઈ રીતના થાય? આનાથી તો ફાયદો જ છે ને. તમે સોશિયલ મીડિયા ઉપર આને અપલોડ કરી શકો, એનાથી લાઇક્સ મળે, ફોલોઅર્સ વધી જાય, ઘણું બધું થઈ શકે. પરંતુ આનાથી નુકસાન થઈ શકે છે. જેમાંથી સૌથી પહેલું નુકસાન છે ડેટા સ્ટોરેજ અને તેનો ખોટી રીતે ઉપયોગ. હવે આમ જોવા જઈએ ને તો માત્ર ચેટ જીપીટી અને ગ્રોક જ નથી કે જે આ પ્રકારના ઇમેજીસ તમને બનાવીને આપે છે. કેટલી બધી એપ્લિકેશન છે કે જ્યાં મફતમાં અથવા તો પેડ રીતે આ પ્રકારના ઇમેજીસ તમને બનાવીને આપી દેતા હોય છે. પરંતુ એનો મતલબ એમ નથી કે બધી જ વેબસાઇટ કે બધી જ એપ્લિકેશન સેફ છે. તમે જ્યારે કોઈ પણ ફોટો એમાં અપલોડ કરો છો એનો મતલબ જ એમ થાય છે કે એ તમારો ફોટોને સૌથી પહેલા સેવ પોતાની સ્ટોરેજમાં કરે છે. હવે જ્યારે એને પોતાની સ્ટોરેજમાં તમારો ફોટો સેવ કર્યો છે એનો મતલબ એમ થાય છે કે આગળના સમયમાં એને જ્યારે ઈચ્છા થશે એ પ્રમાણે એ તમારો ફોટો ઉપયોગ કરી શકશે. બીજું અને સૌથી મોટું, હેકિંગ અને ડેટા લીક થવાનું સૌથી મોટું જોખમ. જો એપ્લિકેશનના સર્વર્સ હેક થાય છે તો તમારો ફોટો અને અન્ય બાયોમેટ્રિક ડેટા લીક થઈ શકે છે. 2020માં ક્લિયરવ્યુ એઆઈ નામની કંપની પર સોશિયલ મીડિયા અને ન્યૂઝ વેબસાઇટમાંથી 3 અબજથી વધુ તસવીરો ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. જે બાદમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ બધા જ ફોટો ખાનગી કંપનીઓને વેચી પણ નાખ્યા હતા. એટલા માટે થઈને જ્યારે પણ આ પ્રકારનો ફોટો અપલોડ કરીએ છીએ ત્યારે એનો મતલબ એમ નથી થતો કે બધા જ ફોટા એ એઆઈ કંપની પાસે સેફ છે. ત્રીજું, બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ અને એની વહેંચણી ખોટી રીતે. હવે જ્યારે તમારે તમારા ફોટાવાળો એઆઈ ફોટો બનાવવો હોય તો તમે શું કરો છો? તમારો ક્લિયર ફોટો, એચડી વાળો ફોટો એઆઈના એપ્લિકેશન અથવા તો વેબસાઇટ ઉપર નાખો છો. હવે વેબસાઇટ શું કરે છે? તમારા ફોટોને સ્ટોર કરે છે અને પછી અલગ રીતે, અલગ સ્ટાઇલમાં કાર્ટૂન વાળો ફોટો જે છે એ તમને આપે છે. પરંતુ જે ઓરિજિનલ ફોટો છે એ તો કોપી થઈને એઆઈ કંપનીઓના સ્ટોરેજમાં જમા થઈ જ ગયો છે. એટલા માટે થઈને આગળના સમયમાં જ્યારે હેકિંગ થાય છે અથવા તો હેક કરવાની કોશિશ થાય છે, તમારો જે ફોટો છે એ હેકરના હાથમાં લાગી જાય છે તો તમારું ડિજિટલ ઓળખપત્ર પણ બની શકે છે કે જે આગળના સમયમાં તમારું બેંકનું ખાતું ખાલી કરવામાં પણ સક્ષમ બની શકે છે. એટલા માટે થઈને આ પ્રકારના જેટલા પણ ફોટોઝ છે એ બનાવવાનું ટાળજો. આની સાથે સાથે તમારો ડેટા ત્રીજા પક્ષ એટલે કે થર્ડ પાર્ટી એડવર્ટાઇઝર્સ, ગવર્મેન્ટ એજન્સીને સાથે પણ વહેંચી શકાતું હોય છે. હવે તમને એ તો ખબર પડી ગઈ હશે કે આ પ્રકારના એઆઈ ફોટો આગળના સમયમાં તમને જ નુકસાન પહોંચાડી શકે છે. તો શું આ બધું કરવું જ નહીં? એટલે કે મનોરંજન માટે આ પ્રકારની વસ્તુઓ કરવી જ ના જોઈએ? તો ના, એવું નથી. થોડુંક ધ્યાન રાખીને ને તો આ પ્રકારના ઇમેજીસ તમે આરામથી બનાવી પણ શકો છો અને સેફલી એનો ઉપયોગ પણ કરી શકો છો. એના માટે તમારે શું કરવું જોઈએ એની વાત કરીએ. જેમાં સૌથી પહેલા છે એપ્લિકેશન કે વેબસાઇટની પરમિશનની સમીક્ષા કરો. આમ જોઈએ ને તો કોઈ પણ એઆઈ પ્રકારની વેબસાઇટ ખોલો કે પછી કોઈ પણ પ્રકારનું એપ્લિકેશન ખોલો કે જેમાં એકચ્યુઅલમાં તમે આ પ્રકારના ઇમેજીસ બનાવી રહ્યા છો ત્યારે સૌથી પહેલાં તમે જ્યારે નવું આ ચાલુ કરો છો ને ત્યારે તમને તમારી પાસે પરમિશન માંગશે. હવે 2 પ્રકારની પરમિશન માંગે. એક તો તમારી પાસે લિમિટેડ એક્સેસ માંગે અથવા તો ફૂલ એક્સેસ માંગે. હવે જો જરૂર ના હોય ને તો હંમેશા લિમિટેડ એક્સેસ જ આપો. આની સાથે સાથે જ્યારે લોકેશન શેર કરવાની વાત આવે ને ત્યારે એ જ સમયે એટલે કે while using this application
એ જ પ્રકારનો ઓપ્શનને સિલેક્ટ કરવો જોઈએ, જેનાથી આગળના સમયમાં વસ્તુઓ અને તમારો ફોટો હેક થવાની શક્યતાઓ સૌથી ઓછી થઈ જાય છે. બીજું, મજબૂત પાસવર્ડ રાખો. હવે આ એક એવી વસ્તુ છે કે જે નાના બાળકને પણ ખબર હોય ને 75 વર્ષના વ્યક્તિને પણ આ વસ્તુની ખબર હોય કે મજબૂત પાસવર્ડ રાખવો જરૂરી છે. સામાન્ય રીતે આપણે શું કરતા હોઈએ છીએ કે આપણે ખબર છે કે આપણે મોબાઈલમાં યુઝ કરવો છે ને, એટલે આપણે કોઈ પણ પ્રકારના પાસવર્ડ રાખી દેતા હોય છે. જેમ કે હું છું તો હું શું રાખું, કરણ 1 2 3 આ પ્રકારનો પાસવર્ડ હું રાખી દઉં છું, જેને જ કારણે આ વસ્તુ મારો ફોન હેક થવાની શક્યતાઓ અને આની સાથે સાથે એપ્લિકેશન થ્રુ મારો ફોન હેક થવાની શક્યતાઓ સૌથી વધારે થઈ જતી હોય છે. એટલા માટે થઈને હંમેશા મજબૂત પાસવર્ડ રાખવો જોઈએ. ત્રીજું, ફેસ અનલોકને બદલે પિન અથવા પાસવર્ડનો ઉપયોગ કરો. જેમ મેં અગાઉ કીધું કે AI તમારો ફોટો અને તમારું ફેસને રેકોગ્નાઇઝ કરી શકે છે અને આગળના સમયમાં ડિજિટલ ઓળખપત્ર પણ બનાવી શકે છે. એટલા માટે થઈને આ પ્રકારની એપ્લિકેશન તમે યુઝ કરો છો ને તો તમારે એક ખાસ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ એપ્લિકેશન ખોલતા સમયે જે ફેસ અનલોકની સિસ્ટમ છે ને એના કરતાં તમે પાસવર્ડ અથવા તો પિન રાખી શકો છો કે જેનાથી સિક્યોરિટી વધી શકે છે. ચોથું, AI માટે તમે HD ફોટો આપવાનું ટાળો. હવે આ શું કામ કહું છું એ તમને આમ તો ખબર પડી જ ગઈ હશે, કારણ કે AI જે છે એ તમારો HD ફોટોને ઓળખપત્ર તરીકે ઉપયોગ કરી શકે છે. હવે હું એમ નથી કહેતો બધા જ આ પ્રકારનું કૃત્ય કરી શકતા હોય છે, પરંતુ જેટલા પણ હેકર છે એ AI નો ઉપયોગ કરીને આ પ્રકારનું કૃત્ય કરી શકતા હોય છે. એટલા માટે થઈને હંમેશા HD ફોટો આપવાનું ટાળવું જોઈએ. પાંચમું અને સૌથી મહત્વનું, ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચવાનું શરૂ કરી નાખો. જ્યારે પણ કોઈ પણ એપ્લિકેશન આપણે શરૂ કરીએ છીએ કે પછી વેબસાઇટની મુલાકાત લઈએ છીએ ત્યાં બાજુમાં TNC લખેલું આવતું જોઈએ છે, જેને આપણે કોઈ જ વાંચતા નથી હોતા, કારણ કે એટલા ઝીણા ઝીણા અક્ષરે લખેલું હોય છે કે કોઈને પણ એવી તસ્દી લેવી નથી કે એ આપણે વાંચીએ, પરંતુ એ વાંચવું જરૂરી હોય છે. ટર્મ્સ એન્ડ કન્ડિશન એક વખત વાંચી લો ને એટલે તમને બધો જ આઈડિયા આવી જાય છે કે આ ઉપયોગ કરવી જોઈએ એપ્લિકેશન કે ન કરવી જોઈએ. એટલા માટે થઈને હંમેશા TNC વાપરવું જોઈએ, TNC વાંચવું જોઈએ, જેનાથી આગળના સમયમાં તમે કોઈ પણ પ્રકારના હેકર્સથી બચી શકો. ઇન શોર્ટ, મેં આજે જે તમને માહિતી આપેલી છે એ માત્ર જાણકારી માટે તો આપેલી છે. આની સાથે સાથે મહત્વનું છે કે આજકાલ આપણે બધા જ આ જીબલી અને ગિબલીનો ઉપયોગ કરી રહ્યા છીએ, અલગ અલગ રીતે કાર્ટૂનનો ઉપયોગ કરી રહ્યા છીએ, પરંતુ હું ના નથી કહેતો કે આ પ્રકારનું ન કરો, પરંતુ ખાસ એક વસ્તુનું ધ્યાન રાખી લો કે જેટલી પણ માહિતી મેં આપેલી છે એ એકવાર સમજી લેવી જોઈએ અને પછી જ કોઈ પણ વસ્તુનો કે પછી કોઈ પણ AI એપ્લિકેશનનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આગળના સમયમાં તમને કંઈ નુકસાન ના થાય. હવે વિડીયોને તમે તમારા WhatsApp ગ્રુપ સાથે શેર કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, પરિવારના ગ્રુપ સાથે શેર કરી દેજો. આની સાથે સાથે જે લોકો જીબલી અને ગિબલીનો ઉપયોગ કરી રહ્યા છે એની સાથે પણ શેર ખાસ કરીને કરી દેજો, જેથી આગળના સમયમાં તેઓ પણ બચી શકે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તમારા મંતવ્યો શું છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તમે કંઈ પણ એવું કહેવા માંગતા હોય એ અમને કોમેન્ટમાં જણાવી શકો છો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.